हेलो स्टूडेंट्स, बीकॉम में कॉर्पोरेट एकाउंट में पाघड़ी ने लगतो एक दाखलो शीखीशुं। आ जे दाखलो है गुजरात यूनिवर्सिटी एसवाय बीकॉम नवेम्बर 2017 यूनिवर्सिटी परीक्षा में पूछायेलो है। तो सौ प्रथम प्रश्न समझी ले अने त्यारबाद एने सॉल्व करीशुं। तारीख 31/3/24 रोजनु आदित्य लिमिटेडनुं पाकું सर्वैયું नीचे मुजब हतुं। प्रश्न में तमे पाकું सर्वैયું जोई शको छो। इक्विटी अने देवा आप्या छे, त्यारबाद मिलकत बाजू बधी मिलकतो आपी छे। अन्य विगतों में 3 जेटला हवालाओ आपेला छे। प्रथम हवाला में मकान की बजार किंमत विषे माहिती आपी है। पेटर्न की कोई किंमत उपजशे नहीं, एटले पेटर्न जे छे एने आपणे ध्यान में लेवानुं नथी। बीजा हवाला में अपेक्षित वळतरना दर विषे माहिती आपी है और तीजा हवाला में छेल्ला 4 वर्षनो करवेरा पहेलानो नफो आप्यो छे। तमे जोई शको छो स्क्रीन पर, बराबर। छेल्ला 4 वर्षना सरेराश नफाने आधारे अधिक नफानी 5 वर्षनी खरीदीना आधारे पाघड़ीनी गणतरी करो। एटले कि अधिक नफानी पद्धतिथी पाघड़ी आपणे शोधवानी छे। हवे आपणे जाणीए छीए कि अधिक नफाथी ज्यारे पण पाघड़ी शोधवानी होय तो त्यारे शुं करीए छीए, आपणे 5 स्टेपमां दाखलो गणता होईए छीए। सौ प्रथम आपणे शोधीए छीए रोकायेली मूडी, बराबर। तो सौथी पहेला आपणे रोकायेली मूडी शोधीशुं, बराबर। चालो, तो रोकायेली मूडी जे छे एना माटे आपणे मिलकतमांथी देवा बाद करीशुं, बराबर। तो जुओ तमे स्क्रीन पर આપણે રોકાયેલી મૂડીની ગણતરી કરીએ। મિલકતમાંથી દેવા માઇનસ કરીશું। તો સૌ પ્રથમ મિલકતોમાં લઈશું મકાન। મકાનની કિંમત કેટલી આપી છે? તો મકાનની કિંમત 2 લાખ રૂપિયા આપી છે અને એનું ઘસારા ભંડોળ આપ્યું છે 30,000। એટલે 2 લાખમાંથી 30,000 બાદ કરો તો 1,70,000 રૂપિયાની ચોપડે કિંમત થાય મકાનની, બરાબર। પણ સામે એની બજાર કિંમત પણ આપી છે। જ્યારે પણ કોઈ મિલકતની બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત જ ધ્યાનમાં લેવાની। એટલે બજાર કિંમત 1,50,000 આપી છે તો એની બજાર કિંમત જ આપણે ધ્યાનમાં લઈશું, 1,50,000 રૂપિયા, બરાબર। ત્યારબાદ બીજી મિલકત છે યંત્રો। 1,20,000 છે અને સામે ઘસારા ભંડોળ છે 20,000। 1,20,000માંથી 20,000 માઇનસ કરો તો યંત્રોની ચોપડે કિંમત 1 લાખ થાય, બરાબર। હવે બજાર કિંમત આપી નથી એટલે યંત્રોની ચોપડે કિંમત જ ધ્યાનમાં લેવાની, 1 લાખ રૂપિયા, બરાબર। જો બજાર કિંમત આપી હોત તો બજાર કિંમત ધ્યાનમાં લે। ચાલો, ત્યારબાદ ત્રીજી મિલકત પાઘડી। તો પાઘડી તો આપણે નવી શોધવાની છે એટલે જૂની પાઘડીને ધ્યાનમાં લેવાની નથી। પેટન્ટ્સ માટે હવાલામાં કહ્યું છે કે પેટન્ટની કોઈ કિંમત ઉપજશે નહીં, એટલે પેટન્ટ્સ કિંમત વગરના છે એટલે એની કિંમત ધ્યાનમાં લેવાની નથી। રોકાણો, હવે રોકાણો કયા રોકાણો છે તે આપ્યા નથી, ફક્ત 10%ના રોકાણો એટલું કહ્યું છે। જ્યારે પણ પ્રશ્નમાં આવું કહ્યું હોય, બરાબર, તો એ રોકાણોને આપણે બિનધંધાકીય રોકાણો ગણવાના છે અને બિનધંધાકીય રોકાણો જે છે અહીંયા રોકાયેલી મૂડી શોધતી વખતે આપણે મિલકતમાં ઉમેરતા નથી, એટલે રોકાણોને પણ ઇગ્નોર કરીશું। પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકતો છે એટલે એ પણ ધ્યાનમાં નહીં લઈશું। સ્ટોક આપ્યો છે 75,000 રૂપિયા અને એના પર કોઈ હવાલો આપ્યો નથી એટલે એની જે ચોપડે કિંમત આપી છે એ જ આપણે ધ્યાનમાં લઈ લઈશું, 75,000, બરાબર। જો બજાર કિંમત આપી હોત તો એ ધ્યાનમાં લેતે। ત્યારબાદ દેવાદારો 60,000 રૂપિયા। રોકડ શિલ્લક 50,000 રૂપિયા। બરાબર, બીજી કોઈ મિલકત આપી નથી, ફક્ત આટલી જ મિલકત આપી છે। બધી મિલકતોનો સરવાળો કરીએ તો 4,35,000 રૂપિયા મિલકતોનો સરવાળો થાય છે। હવે એમાંથી દેવા બાદ કરવાના છે। દેવા, બરાબર। સૌપ્રથમ આપણે મિલકતો લખી, હવે દેવા લખીએ। તો પાકા શ્રેયમાં તમે દેવા બાજુ જોઈ શકો છો। શેર મૂડી દેવામાં નહીં આવશે, અનામતો દેવું નથી, ડિબેન્ચર્સ દેવામાં આવશે 50,000 રૂપિયા, બરાબર। તો સૌપ્રથમ લખીશું આપણે 15%ના ડિબેન્ચર્સ, ચાલો, ડિબેન્ચર્સની રકમ છે 50,000 રૂપિયા, બરાબર। ત્યારબાદ દેવામાં બીજું તમે જોઈ શકો છો કારીગર નફા ભાગ ભંડોળ 32,500 રૂપિયા, બરાબર। ત્યારબાદ ઘસારા ભંડોળ દેવું નથી, લેણદારો 30,000 રૂપિયા,
કરવેરાની જોગવાઈ આપી છે એ પણ દેવું જ આવશે 37,500 રૂપિયા. બરાબર. તો પાકા સરેમાં જે દેવા આપ્યા છે બધા પૂર્ણ થઈ ગયા છે, આપણે લઈ લીધા છે. બધાનો સરવાળો થાય છે 1,50,000 રૂપિયા. બરાબર. મિલકતોનો સરવાળો 4,35,000, એમાંથી દેવા બાદ કરીએ તો 2,85,000 રૂપિયા વધે છે. બરાબર. હવે એમાંથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરી. તો પાકા શ્રેયમાં દેવા બાજુ તમે જોઈ શકો છો, શેર મૂડીમાં પ્રેફરન્સ શેરની રકમ આપી છે 1,00,000 રૂપિયા. જો સૂચિત પ્રેફરન્સ ડિવિડન્ડ આપ્યું હોય તો એ પણ બાદ કરવાનું. તો અહીંયા પાકા શ્રેયમાં એવું કોઈ પ્રેફરન્સ ડિવિડન્ડ આપ્યું નથી. હવાલામાં પણ જોઈ લેવાનું કે જો ચૂકવવાનું બાકી હોય પ્રેફરન્સ ડિવિડન્ડ તો અહીંયા લખવું પડે. આ પ્રશ્નમાં એવું કોઈ સૂચના આપી નથી. તો 1,85,000 રૂપિયા જે છે એ આપણી રોકાયેલી મૂડી છે. બરાબર. પહેલા સ્ટેપનો જવાબ આપણને મળી ગયો અહીંયા, રોકાયેલી મૂડી. ચાલો, ત્યારબાદ બીજું સ્ટેપ, અપેક્ષિત નફો શોધવાનો છે. એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 1,85,000 રૂપિયા રોકાયેલી મૂડી આવી અને અપેક્ષિત વળતરનો દર કેટલો છે? તો દાખલામાં તમે બીજા હવાલામાં જોઈ શકો છો, આવો જ ધંધો કરતી અને 24% ડિવિડન્ડ આપતી કંપનીના શેરની બજાર કિંમત તેની ભરપાઈ કિંમતથી 2 ગણી છે. એટલે સૂચના શું આપી છે કે ડિવિડન્ડ કેટલું આપે છે કંપની? 24%, અને બજાર કિંમત કેટલી છે? બમણી, 2 ગણી. એટલે 24%ને આપણે 2 વડે ભાગવાનું. બરાબર. એટલે તમને અપેક્ષિત વળતરનો દર મળશે 12%. તો એ 12% જે છે અપેક્ષિત વળતરનો દર છે. એટલે 1,85,000 પર 12% કરીએ, બરાબર, તો આપણને અપેક્ષિત નફો મળશે 22,200 રૂપિયા. ચાલો, તો આ બીજો સ્ટેપ આપણો અહીંયા પૂર્ણ થયું. ચાલો, ત્યારબાદ ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં આપણને જોઈશે સરેરાશ નફો. તો સરેરાશ નફો શોધવા માટે પ્રશ્નમાં જે નફો આપ્યો હોય એને ધ્યાનમાં લેવાનું છે. તો પ્રશ્નમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે નફો આપ્યો છે, બરાબર, ત્રીજા હવાલામાં ડિબેન્ચર પર વ્યાજ અને 50% કરવેરા પહેલાંનો છેલ્લા 4 વર્ષનો નફો નીચે મુજબ હતો. 4 વર્ષના નફાની માહિતી આપી છે 92,500, 87,500, 1,00,000 અને 1,06,000. હવે અહીંયા સરેરાશ શોધવી પડશે. હવે કઈ સરેરાશ લેવાની? તો નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ લેવાની, અને વધઘટ થતી હોય તો સાદી સરેરાશ લેવાની. હવે નફામાં વધઘટ થાય છે. જુઓ, 92,500 પછી ઘટે છે 87,500, ફરી પાછું વધે છે. એટલે સાદી સરેરાશ લેવાની. સાદી સરેરાશનું સૂત્ર શું છે? કુલ નફો ભાગ્યા વર્ષ. એટલે 4 વર્ષના નફાનો સરવાળો કરીશું. 92,500 વત્તા 87,500 વત્તા 1,00,000 વત્તા 1,06,000. બરાબર. આ 4 વર્ષનો નફો થઈ ગયો અને છેદમાં વર્ષ કેટલા? 4. બરાબર. તો 4 વર્ષનો નફાનો સરવાળો કરીએ તો 3,86,000 થાય છે, અને એને 4 વડે ભાગવાનું છે. એટલે સરેરાશ નફો આપણને મળશે 96,500 રૂપિયા. બરાબર. આ નફો કેવો છે? પ્રશ્નમાં સૂચના આપી છે ડિબેન્ચર પર વ્યાજ અને કરવેરા પહેલાંનો. બરાબર. કરવેરા પહેલાંનો છે એટલે એમાંથી આપણે દરેક દાખલામાં 3 વસ્તુ બાદ કરતા આવીએ છીએ: બિનધંધાકીય રોકાણોનું વ્યાજ, કરવેરા અને પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. પણ આ પ્રશ્નમાં એવી સૂચના આપી છે કે આ નફો વ્યાજ પહેલાંનો પણ છે, એટલે ડિબેન્ચરનું વ્યાજ પણ બાદ કરવું પડશે. સામાન્ય રીતે આપણે દાખલામાં 3 જ વસ્તુ બાદ કરીએ છીએ, પણ આ દાખલામાં ડિબેન્ચરનું વ્યાજ પણ માઇનસ કરવું પડશે. બરાબર. તો ડિબેન્ચર કેટલા રૂપિયાના છે? 50,000ના, અને 15%ના છે. તો 50,000 રૂપિયાના ડિબેન્ચર પર 15% લેખે વ્યાજ ચૂકવવું પડશે. 50,000ના 15% એટલે કેટલું થશે? 7,500 રૂપિયા વ્યાજની રકમ થશે. એટલે વ્યાજ બાદ કર્યા પછીનો નફો 89,000 રૂપિયા રહેશે. ત્યારબાદ એમાંથી બિનધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરીશું. બરાબર. પ્રશ્નમાં જે બિનધંધાકીય રોકાણો આપ્યા છે તમે જોઈ શકો છો, મિલકત લેણા બાજુ 10%ના રોકાણો 30,000 રૂપિયા, અને એના પર 10%ના છે. બરાબર. તો 30,000 રૂપિયાના રોકાણો પર 10% લેખે વ્યાજ ચૂકવવું પડશે. તો 30,000ના 10% એટલે 3,000 વ્યાજ થશે. એટલે વ્યાજ બાદ કર્યા પછીનો નફો 86,000 રૂપિયા વધશે. હવે એના પર કરવેરા ચૂકવવા પડશે. કરવેરાનો દર કેટલો છે? તો તમે જોઈ શકો છો કરવેરાનો દર 50% આપેલો છે. એટલે 50% કરવેરા ચૂકવવા પડશે.
તો 86,000ના 50% એટલે 43,000 કરવેરા ચૂકવી દો. તો કરવેરા બાદ કર્યા પછી 43,000 રૂપિયા નફો વધે છે. ત્યારબાદ છેલ્લે એના પર પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવવાનું થશે, બરાબર. તો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવવા માટે શું કરીશું? પ્રશ્નમાં પ્રેફરન્સ શેરની રકમ આપી હશે અને ટકા આપ્યા હશે. તો મૂડી દેવા બાજુ તમે જુઓ 12%ના પ્રેફરન્સ શેર છે અને પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? 1 લાખ, બરાબર. તો 1 લાખ પર 12% લેખે ડિવિડન્ડ ચૂકવવું પડશે. તો 1 લાખના 12% એટલે 12,000 રૂપિયા પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ થશે. તો 43,000માંથી 12,000 બાદ કરો તો 31,000 રૂપિયા સરેરાશ ચોખ્ખો નફો વધે છે. ત્રીજા સ્ટેપનો જવાબ, બરાબર. તો અહીંયા સરેરાશ ચોખ્ખો નફો પણ આપણને મળી ગયો. ચાલો, ત્યારબાદ ચોથા સ્ટેપમાં અધિક નફો મળશે. અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણે શોધ્યો 31,000, એમાંથી અપેક્ષિત નફો બાદ કરવાનો. અપેક્ષિત નફો એટલે કેટલો? તો આપણે સ્ટેપ 2માં શોધ્યો હતો 22,200 રૂપિયા, બરાબર. તો 31,000માંથી 22,200 બાદ કરીએ તો 8,800 રૂપિયા અધિક નફો વધે છે, બરાબર. ચાલો, તો અધિક નફો પણ મળી ગયો. છેલ્લા સ્ટેપમાં આપણને પાઘડીની વેલ્યુ મળશે. અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ. તો 8,800 ગુણ્યા કેટલા વર્ષની ખરીદીની પાઘડી છે? તો તમે લાસ્ટ લાઇનમાં જુઓ, અધિક નફાના 5 વર્ષની ખરીદીના આધારે કંપનીની પાઘડીની ગણતરી કરો, એટલે ગુણ્યા 5 વર્ષ. તો 8,800 ગુણ્યા 5 આમ કરો તો પાઘડીની કિંમત આપણને મળશે 44,000 રૂપિયા, બરાબર. તો આ રીતે લાસ્ટ સ્ટેપમાં, 5મા સ્ટેપમાં આપણને પાઘડીની કિંમત મળશે ને આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ફરી 5 સ્ટેપ. સૌ પ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધી સ્ટેપ 1માં, સ્ટેપ 2માં અપેક્ષિત નફો શોધ્યો, સ્ટેપ 3માં સરેરાશ નફો શોધ્યો, સ્ટેપ 4માં અધિક નફો શોધ્યો અને સ્ટેપ 5માં છેલ્લે આપણને પાઘડી મળે.